સાબરકાંઠા જિલ્લામાં થોડા વિરામ બાદ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો। સાબરકાંઠા જિલ્લામાં વરસાદના વિરામ બાદ થોડા દિવસથી અસહ્ય ઉકળાટ સાથે ગરમી પડી રહી હતી, જેમાં મોસમ વિભાગની આગાહી બાદ છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। ગત રાત્રિથી તલોદમાં 5.5 ઇંચ કરતા વધુ અને પ્રાંતિજમાં 3.5 ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે। હિંમતનગરમાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને સાથે જ ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના સહિતના વિસ્તારોમાં પણ સારા પ્રમાણમાં વરસાદ પડ્યો હતો। જિલ્લાના ઈડર, વડાલી, ખેડબ્રહ્મામાં 2 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે અને વિજયનગર, પોશીના તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘોએ ધમાકેદાર બેટિંગ કરી હતી। ધમાકેદાર વરસાદથી મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, સાથે ખેતીના પાકોમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી હતી। રાજેશ ચાવડા સાથે નિશા ગુરખા, સિટી ન્યૂઝ, હિંમતનગર।